તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો છે। વોર્ડ નંબર 18ના ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાની પોતાના જ વોર્ડની એક મહિલા કાર્યકર સાથેની કથિત વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં કોર્પોરેટરનો ફોટો પણ જોવા મળી રહ્યો છે, જેનાથી અનેક સવાલ ઊભા થયા છે। ચર્ચા એવી પણ છે કે આ ચેટ કોઈ આંતરિક વિખવાદનું પરિણામ હોઈ શકે છે, કારણ કે સંજયસિંહ રાણાને અન્ય સ્થાનિક કોર્પોરેટર સાથે લાંબા સમયથી ગજગરા ચાલી રહ્યો છે। શું આ કોર્પોરેટરને બદનામ કરવાનો કોઈ કારસો છે કે સત્ય કંઈક અલગ, તે તપાસનો વિષય છે। જો કે જીએસટીવી આ વાયરલ ચેટની પુષ્ટિ કરતું નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, ચેટ વાયરલ થઈ છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જે દિવસો બાકી છે અને ટૂંક જ સમયમાં તે જાહેર થશે। તે પહેલા ક્યાંક ને ક્યાંક વિવાદમાં સંજયસિંહ રાણા આવ્યા છે। સંજયસિંહ રાણાની વાત કરવામાં આવે તો ભાજપના વોર્ડ નંબર 18ના તેઓ કોર્પોરેટર છે। તેની એક ચેટ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યું છે। જો વાત કરવામાં આવે તો આ ચેટમાં બીભત્સ વાતો છે તે કરવામાં આવતી હોય છે સામેવાળા વ્યક્તિ તરફથી, ત્યારે જે ચેટમાં અંદર જે તેનો સંજયસિંહ રાણાનો ફોટો પણ જે લગાવેલો છે અને તે ચેટ છે તે વાયરલ થઈ છે। આ ચેટ અન્ય કોઈ નહીં પરંતુ તે જ વોર્ડના જે ભાજપના કાર્યકર્તાની સાથેની ચેટનો જે વાયરલ થઈ છે તેને લઈને હવે સમગ્ર વિવાદ છે તે ચાલ્યો આવ્યો છે। હાલ તેવી પણ માહિતી અંદરખાને સૂત્રો તરફથી મળી રહી છે કે સંજયસિંહ રાણાને વોર્ડ નંબર 18ના જ અન્ય કોર્પોરેટરો સાથે જે વાંધા જે ચાલીને આવ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેને લઈને વિવાદ છે તેમના દ્વારા પણ સર્જવામાં આવ્યો હોય તેવા સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। હાલ આ સમગ્ર જે ચેટ છે તે વાયરલ થઈ છે। આ ચેટની જે વાયરલની વાત કરવામાં આવે તો જે આજે જે ગઈકાલે સાંજે જે સંગઠન છે તે રાજકોટની ટીમ જે જાહેર છે તે કરવામાં આવી છે ભાજપની, ત્યારે હવે એકાએક બીજા જ દિવસે આ ચેટ વાયરલ થતા જે અનેક ચર્ચાનો વિષય છે તે બની રહ્યો છે। જી, આજે ચેટ વાયરલ થઈ છે ત્યારબાદ શું સંજયસિંહ રાણા સાથે કોઈ વાતચીત થઈ શકી છે ખરી? તેમને કંઈ કહ્યું છે આ મામલે? ટૂંક જ સમયમાં સંજયસિંહ રાણા છે તે પોતાની પ્રેસ કોન્ફરન્સ કરશે અને સમગ્ર મામલે તેઓ પોતે પ્રતિક્રિયા આપશે, કારણ કે આ ચેટ છે ખૂબ જ જે વાંધાજનક પરિસ્થિતિમાં સંજયસિંહ રાણાને મૂકી શકે છે એમ છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તે ચાલ્યો આવ્યો છે। શું તેને બદનામ કરવાનો કારસો છે કે અન્ય કોઈ જે સત્યતા આ ચેટમાં રહેલી છે તે તેમના દ્વારા જ ખ્યાલ આવશે, પરંતુ હાલ તો આ ચેટ વાયરલ થઈ છે અને સમગ્ર રાજકોટમાં આ ચેટની ચર્ચાએ જોર પકડ્યું છે। જી, રાજકીય ચર્ચાઓ શું ચાલી રહી છે આ ચેટને લઈને? હાલ કોઈ પણ પ્રકારની જે પ્રતિક્રિયા છે એ કોઈ સંગઠનના જે હોદ્દેદારો છે તેમના તરફથી આપવામાં નથી આવી, પરંતુ જે કહી શકાય કે વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા છે તે પોતાની જે કાર્યશૈલીથી તે તમામ જે ભાજપના અન્ય હોદ્દેદારો છે તેઓ નારાજ હતા અને તેઓ પોતે પણ અન્ય હોદ્દેદારો સાથે નારાજ હતા। એટલે શા માટે આ ચેટ વાયરલ કરવામાં આવી, કોના દ્વારા આ વાયરલ કરવામાં આવી, તેના ઉપર સૌ કોઈની નજર છે। જી, આભાર માહિતી આપવા માટે।